ખાખરિયા વન ભાથીજી મહારાજની અમરભૂમિ તરીકે આ જગ્યા ઓળખાય છે મિત્રો। તો આ જગ્યાની તમે મુલાકાત ના કરી હોય તો ફાગવેલ ધામથી ફક્ત 5 કિલોમીટરના અંતરે આવેલું છે ખાખરિયા વન। અને અહીંયા ભાથીજી મહારાજ ગાયો માટે પોતાનું બલિદાન આપ્યું હતું એ જગ્યા છે આ મિત્રો। તો તે જ સમયની આ બધી પ્રતિમાઓ દર્શાવેલી છે જે ઘડિયા ભાથીજી મહારાજે આ જગ્યા પર યુદ્ધ કર્યું હતું અને પોતાનું બલિદાન આપ્યું હતું। તમે અહીંયા ભાથીજી મહારાજના મસ્તકના પણ અહીંયા દર્શન કરી શકો છો મિત્રો। ત્યાર પછી અહીંયા નાગ દેવતાનું નાનું મંદિર છે એના પણ તમે દર્શન કરી શકો છો। અને જે રક્ષણ કર્યું હતું નાગ દેવતાએ ભાથીજી મહારાજના મસ્તકના પણ અહીંયા રક્ષણ કર્યું હતું નાગ દેવતાએ। અને અહીંયા ભાથીજીનો ઘોડો પણ તમને જોવા મળે છે। અને અહીંયા પાછળ કંકુબાની પ્રતિમા પણ તમને જોવા મળે છે। અને બાજુમાં છે બહાર એ છે ભાથીજી મહારાજનું ચરણ પાદુકાના તમને દર્શન થાય છે। ત્યાર પછી અહીંયા કૂવો છે એમાં નાગ દેવતાના તમને દર્શન આપે છે। તો જે નસીબદાર માણસ હોય તેને જ તમને નાગ દેવતા આ કૂવામાં દર્શન આપે છે મિત્રો। તો અત્યારના હાલમાં સમયમાં આપણને નાગ દેવતાએ દર્શન આપે છે। તો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે, તો મિત્રો તમે જોઈ શકો છો। જય ભાથીજી મહારાજ।